ઘણા પૂછતા હોય કે આ બધું અહીંયા કરીએ તો શું એ ઉપર પિતૃઓ સુધી પહોંચે? જવાબ છે પુરાણમાં પ્રમાણ સહિત આપું તમને જવાબ, તમને પણ મગજમાં ઉતરી જાય એવો જવાબ. પિતૃઓ સુધી શ્રાદ્ધ કઈ રીતે પહોંચે? પદ્મ પુરાણના સૃષ્ટિખંડની અંદર ભીષ્મ પિતામહ અને પુલત્સ્ય મુનિનો સંવાદ છે. ભીષ્મ પિતામહ પ્રશ્ન પૂછે છે કે પૂર્વજો માટે જે કઈ શ્રાદ્ધાદિક ક્રિયાઓ કરવામાં આવે, તર્પણ, પિંડદાન, આહુતિ, બ્રહ્મ ભોજન, કાગવાસ, આ બધું પિતૃઓ સુધી કઈ રીતે પહોંચે? પિતૃ કાર્ય દેવ કાર્ય કરતા પણ વધારે ચડિયાતું કઈ રીતે? પુલત્સ્યજી કહે છે કે પિતૃ દેવ કરતા વધારે અને વેલા રાજી થાય. ભીષ્મ પિતામહ કહે છે કે તો આ પિતૃઓને નિમિત્તે આપવામાં આવેલું શ્રાદ્ધ, દાન, આ બધું એના સુધી પહોંચે કેમ? એટલે પુલત્સ્યજી બોલ્યા છે કે પિતૃનું નામ અને એનું ગોત્ર બોલીને જે કઈ વસ્તુ એના નિમિત્તે આપવામાં આવે તો એ પિતૃઓ સુધી પહોંચે. બીજી વાત, બીજી રીતે કઈ રીતે પહોંચે? તો કે મંત્રની શક્તિ દ્વારા શ્રાદ્ધની જે કઈ વસ્તુઓ છે એ પિતૃઓ સુધી પહોંચે. અને ત્રીજું, અગ્નિસ્વાત નામના એક દિવ્ય પિતૃ છે, જેને ખબર છે કે દરેક પિતૃઓને કયા સમયે શું જોઈએ છે, અને એના કુટુંબીજનો એની પાછળ જે કઈ દાન, ધર્મ, પૂન, શ્રાદ્ધ કરે એ પિતૃઓ સુધી અગ્નિસ્વાત નામના પિતૃઓ પહોંચાડે છે. કર્મ અનુસાર આ માણસ સત્કર્મ કર્યા હોય તો દેવ યોનિમાં જાય મર્યા પછી. તો દેવતાઓનો ખોરાક શું છે? અમૃત. દેવતાઓ અમૃત પીવે. હવે માની લો કે આપણા પરિવારમાં કોઈનું મૃત્યુ થયું, એ સારા કર્મ કરીને ગયો એટલે ભગવાન એને એનો પાર્ષદ બનાવે, એ દેવ યોનિમાં જાય તો એનો ખોરાક અમૃત છે. તો તમે એના નામથી કોઈ પણ શ્રાદ્ધ કરો, એ શ્રાદ્ધ અમૃતના રૂપમાં રૂપાંતરિત થઈ અને એને એ જગ્યાએ પ્રાપ્ત થાય. માની લ્યો આપણા ઘર પરિવારમાં કોઈનું મૃત્યુ થયું, કર્મના યોગે એ પ્રાણી બન્યો. પ્રાણીઓમાં બે પ્રકાર છે, એક માંસાહારી, એક તૃણાહારી. એક એવા જીવ છે જે માંસનું ભક્ષણ કરે, એક એવા જીવ છે જે ઘાસનું ભક્ષણ કરે. તમારા કે મારા ઘરમાંથી મરેલો, મૃત્યુ પામેલો જીવ આવો પ્રાણી બન્યો. હવે એ તૃણાહારી એટલે ઘાસ ખાઈને જીવે છે, તો એ જીવની પાછળ તમે શ્રાદ્ધ કરો એટલે એ શ્રાદ્ધની બધી વસ્તુ ઘાસના રૂપમાં રૂપાંતરિત થઈ અને એને અહીંયા મળે. હવે એ જીવ માંસાહારી બન્યો તો તમે કરેલું શ્રાદ્ધ એ બધી વસ્તુ માંસના રૂપમાં રૂપાંતરિત થઈને એને પ્રાપ્ત થાય. માની લ્યો દેવ નથી બન્યો, પ્રાણી નથી બન્યો, પશુ નથી બન્યો, માણસ બન્યો છે. આપણા પરિવારમાંથી કોઈ પણ જીવ મૃત્યુ પામ્યો અને એ મનુષ્યના રૂપમાં જ પાછો આવ્યો, તો તમે કરેલું શ્રાદ્ધ એની દરેક વસ્તુ એને અન્ન અને જલના રૂપમાં એ જે જગ્યાએ હોય ત્યાં એને પ્રાપ્ત થઈ જાય. પહોંચાડવાનું કામ અગ્નિસ્વાત નામના પિતૃ કરે. હું નથી કહેતો, પદ્મ પુરાણ કે. અને બોલનારે જેવો તેવો વ્યક્તિ નથી, પુલત્સ્ય ઋષિ છે. સાંભળનારે જેવો તેવો વ્યક્તિ નથી, ભીષ્મ પિતામહ છે. આવા વ્યક્તિઓ ચર્ચા કરે છે પિતૃ કાર્ય વિશે.